તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આખરે દિવસ આવી ગયો કે ગુજરાત રાજ્યમાં હવે સાર્વત્રિક વરસાદની સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે. જેવી રીતના મહારાષ્ટ્રમાં 12 દિવસની રાહ પછી ચોમાસું એક જ દિવસમાં જે છે તે 12 ઇંચનું વરસાદ લાવ્યું હતું. એવી રીતના હવે ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો. શનિ રવિ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત તોળાઈ રહી છે. તેની વચ્ચે તમને ખાસ જણાવી દઈએ તારીખો તો 27 તારીખ અને 28 તારીખ એટલે કે શનિ અને રવિનો દિવસ છે. ત્યારે આ બંને દિવસ ગુજરાતવાસીઓ સાવચેત થઈને તૈયાર થઈ જજો, કારણ કે આ બંને દિવસે તમારે મિત્રો જે છે તે નવાજૂનીનો સામનો કરવો પડી શકે. તો શનિ રવિ ગુજરાત રાજ્ય પર મોટી ઘાત તોળાઈ રહી છે, કારણ કે અંબાલાલ પટેલની પણ આગાહી હતી કે 28 તારીખથી ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદની સિસ્ટમ ખૂબ જ ભારે બનતી જશે અને ખાસ નીચાણવાળા વિસ્તારોમાં પૂર સમાન વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરેલ હતી. ત્યારે હવે એ સિસ્ટમ પાકા પાયે બનીને તૈયાર થઈ ચૂકી છે. ગુજરાતની ચારે બાજુ મિત્રો જે છે તે હવે વાદળી મુસબીતના વાદળો અહીંયા ઘેરાયેલ ચૂક્યા છે અને મહારાષ્ટ્રથી હવે સિસ્ટમ તૈયાર થઈને ગુજરાત રાજ્ય તરફનો રસ્તો જે છે તે પકડવામાં છે. ત્યારે હવે ગણતરીની કલાકોમાં જે છે તે મિત્રો આ જોઈ લો લાઈવ મિત્રો જે અપડેટ મળી રહી છે તે મુજબ અત્યારે હાલ તમે જોઈ શકો કે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર બધી બાજુ જે છે તે અત્યારે હાલ આ હાઈ લેવલની સિસ્ટમો જે છે તે તૈનાત થઈ ચૂકી છે અને હવે ધીમે ધીમે કલાકો આગળ વધશે એમ જોઈ લો મિત્રો તો ગુજરાતના દરિયાકાંઠાના તટીય ભાગોમાંથી આ સિસ્ટમ ગુજરાતની અંદર ઘૂસતા જોવા મળી રહી છે અને ખાસ બીજી બાજુ બંગાળની ખાડીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાલ અત્યારે 2 તારીખ અને 1 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં સર્જાવા જઈ રહી છે આ વર્ષની સૌથી મોટી મહાકાય સિસ્ટમ. જોઈ લો મિત્રો, આ 1 અને 2 તારીખનો નકશો છે. 1 અને 2 તારીખની અંદર તમે જોઈ શકો કે આ રીતની આખો સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં એની અસર થવાની છે અને ચારો દિશા તરફથી મિત્રો આ મુસીબતના વાદળો જે છે તે ગુજરાતને હવે ઘેરી ચૂક્યા છે અને હવે વારો છે ગુજરાતનો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ ચર્ચાઓ કરવાની છે કે ગુજરાત રાજ્ય તરફ હવે જે સિસ્ટમો તૈયાર થઈ ચૂકી છે તે કઈ તારીખે કેવી રીતના ગુજરાતને અસર કરતી જોવા મળી રહી છે. ખાસ આપણે સમજીશું કે શનિ રવિનો જે ખતરો છે ગુજરાત રાજ્ય ઉપર એટલે કે 27 તારીખ બપોર પછીથી જે તાંડવ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે એ 28 તારીખની સાંજ સુધી ચાલવાનું છે. એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં કેટલા વરસાદ પડશે કોઈ ગામના નામ સાથે જાણીશું આજના વિડીયોમાં. મિત્રો, જો તમે આ વિડીયો શનિવાર બપોર પછીથી લઈને રવિવાર ની રાત્રિ સુધી ગમે ત્યારે જોઈ રહ્યા છો, વિડીયો ફરજિયાત છેલ્લે સુધી જોવાનું રાખજો, કારણ કે હવે આ સિસ્ટમ જે છે તે હવે કંઈક મોટી નવાજૂની કરવાના મૂડમાં છે અને ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બહુ દૂર નથી. બીજી બાજુ ખૂબ જ રાહતભર્યા સમાચાર છે કે હવે વૈશ્વિક લેવલ ઉપર સિસ્ટમો પણ શરૂ થવા જઈ રહી છે અને ગુજરાત અને ભારત લેવલે પણ જોશો તો હવે વરસાદના કડાકા ભડાકા ફરીથી શરૂ થઈ ચૂક્યા છે. જોઈ લો, સિસ્ટમો જે છે તે હવે ફરીથી એક બાજુ સક્રિય થઈ રહી છે અને હવે બધી સિસ્ટમો ગુજરાત રાજ્યને કઈ રીતના અસર કરવાની છે અને ગુજરાતમાં આજે બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી અને આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે વિસ્તારથી સમજીએ વિડીયોમાં. એની પહેલા જો તમે અમારી આ ચેનલ SMGN એટલે કે શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી દરરોજના તે તાજા અને નવા હવામાન સમાચાર છે એ તમને આ ચેનલના માધ્યમથી રેગ્યુલર જે છે તે મિત્રો મળતા રહેશે. અને જો તમે આ વિડીયો હાઇપ નથી કર્યો તો કોમેન્ટની બાજુમાં નીચે હાઇપ લખેલું બટન છે, દબાવી દેશો તો મિત્રો દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમે આ ચેનલના માધ્યમથી મેળવતા રહેશો. તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા અને સીધા સમાચાર ઉપર આવીએ. સૌથી પહેલા મિત્રો કેટલાક 2-3 ફોટા આપણી પાસે આવ્યા છે, જોઈ લઈએ. એનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્યમાં હાલની પરિસ્થિતિ કેવી છે. તો જોઈ લો મિત્રો, પહેલા તો મિત્રો ગઈકાલે 26 તારીખે ઘણી બધી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યા છે. 26 તારીખનો દિવસ શુક્રવારનો દિવસ ગુજરાત રાજ્ય માટે સારો રહ્યો. ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત ચારે ચાર ગુજરાતના જે ખૂણાઓ છે બધે ગઈકાલે 26 તારીખ 27 તારીખ સવારે વરસાદ પડ્યા છે. એની અંદર રાજકોટથી મિત્રો આ ફોટો આવ્યો છે, જોઈ લો. રાજકોટના ખેતરોમાં વાવણી લાયક વરસાદ અને ખેતરો જે છે તે પાણીમાં તરબોળ થતા જોવા મળ્યા. બીજી બાજુ મિત્રો ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. આ ફોટા હું તમને પછી દેખાડું, પરંતુ આ જુઓ, એક રેકોર્ડ તૂટ્યો છે છેલ્લા 10 વર્ષનો ગુજરાતમાં. જોશો અહીંયા તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે જૂન મહિનામાં નોંધાયો. જૂન મહિનો પૂરો થવાના આરે અત્યારે આવી ચૂક્યો છે. 27-28 તારીખ હવે આવી ચૂકી છે. 26 જૂન સુધીમાં રાજ્યમાં માત્ર 2% થી 3% જ વરસાદ પડ્યો છે. એટલે કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે કે જૂન મહિનાની અંદર એટલે કે જે છઠ્ઠો મહિનો છે એમાં વરસાદ તાંડવ મચાવી દેતો હોય છે ગુજરાતમાં. અત્યારે જે ગુજરાતમાં ચાલુ મહિનો છે જૂન મહિનો છે, તો આ વર્ષે 2026ના જૂનમાં જે છે તે માત્ર 2% જ વરસાદ પડ્યો છે, જેને
જેણે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં આટલો નબળો વરસાદ આ મહિનામાં ક્યારેય નથી પડ્યો. પરંતુ હજુ મિત્રો એ ભૂલતા નહીં કે હજુ 27-28 તારીખ જ આવી છે, મહિનો પૂરો નથી થયો. હવે તમે કહેશો કે હવે માત્ર 29 2 દિવસ બચ્યા છે તો એમાં શું થઈ જશે? મિત્રો ભૂલતા નહીં, કારણ કે મહારાષ્ટ્રમાં 20 તારીખ સુધીમાં 1 થી 2% જ વરસાદ પડ્યો હતો આ મહિનાનો, પરંતુ 22 તારીખે મુંબઈ અને મહારાષ્ટ્રમાં 12 14 ઇંચના વરસાદ પડ્યા અને આખા મહિનાનો વરસાદ માત્ર 12 કલાકમાં પડ્યો. ગુજરાતમાં પણ કંઈક એવું જ થવાનું છે. 29 30 તારીખે જે છે ત્યાં જેવી આ સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાઈ જશે એટલે ગુજરાત લેવલે કડાકા ભડાકા શરૂ થઈ જવાના છે, જેની તૈયારી 27 તારીખની રાત્રિથી અને 28 તારીખની સવારથી શરૂ થવાની છે, જેના વિશે આ વિડીયોમાં આગળ પણ આપણે વાત કરવાના છે. બીજો અને ત્રીજો ફોટો મિત્રો અહીંયા જોશો તો તમને દેખાશે કે હવે ગુજરાત રાજ્ય નજીક સિસ્ટમો બનવા લાગી છે. GFS નું આ વેધર મોડલ છે. આ વેધર મોડલ મિત્રો જણાવે છે આપણને કે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન 3 તારીખ સુધી કેવું રહેવાનું છે. તો જોઈ લો આ નકશામાં જે છે તે વચ્ચે અહીંયા ગુલાબી સર્કલમાં ગુજરાત રહેલું છે. ગુજરાતની આજુબાજુમાં પણ મિત્રો તમે અહીંયા જોશો તો હાઈ લેવલની સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે અને બીજી બાજુ બંગાળની ખાડી જોઈ લો મિત્રો. આ બંગાળની ખાડીનો એરિયા છે. બંગાળની ખાડીમાં 3 તારીખ સુધીમાં જે છે તે એક મોટું અપર એર સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ એટલે કે LPS બનવા જઈ રહ્યું છે આ વર્ષનું પ્રથમ, જેને કારણે બંગાળની ખાડીથી છેક મિત્રો કરંટ જે છે તે ગુજરાત રાજ્ય સુધી પહોંચવાનો છે અને ગુજરાતમાં પણ હવે આજથી લઈને આગામી 3 થી 4 તારીખ માટે ખતરનાક સિસ્ટમ, હવે એક બાજુ અરબ સાગર બીજી બાજુ બંગાળની ખાડી એક સાથે ગુજરાત ઉપર તૂટી પડશે અને આના કારણે જ અંબાલાલ પટેલે પહેલા પણ આગાહી આપીને કહ્યું હતું. અંબાલાલની આગાહી મિત્રો પહેલા પણ એ જ હતી. અંબાલાલે જે આગાહી આપી હતી અનુસાર 28 તારીખથી 5 તારીખ ગુજરાતમાં સાર્વત્રિક અતિ ભયંકર વરસાદની આગાહી અંબાલાલ પટેલે આપી હતી, જેમાં ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળશે તેવું પણ અંબાલાલે કહ્યું હતું. અને આગાહી મિત્રો અહીંયા 100% સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે જે રીતની સિસ્ટમો બની રહી છે. આની સિવાય મિત્રો બીજા ઘણા બધા ફોટા સામે આવ્યા છે. 26 તારીખે વરસાદને તમને દેખાડું મિત્રો જોઈ લો અહીંયા લાઈવ રાજકોટની અંદર આ ગઈકાલે મિત્રો જે વરસાદ પડ્યા તેના ફોટા છે. ત્યાર પછી આ કચ્છના રાપરની અંદર સારા વરસાદ પડ્યા છે ગઈકાલે. એની પછી જોવો તો ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમ પહોંચી ગઈ છે. પાટણની અંદર પણ મિત્રો ગઈકાલે જે છે તે મેઘરાજાનું તાંડવ અને વરસાદી સિસ્ટમે ભૂકા બોલાવ્યા. ત્યાર પછી જોવો બોટાદની અંદર વરસાદ. બોટાદમાં છેલ્લા 4 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જળબંબાકાર પરિસ્થિતિ બની ગઈ છે. ત્યાર પછી અહીંયા જોવો તો જુનાગઢના ભેસાણનો આ વિડીયો છે. જુનાગઢની અંદર પણ ગઈકાલે તાંડવ ચાલ્યું. વાવણી લાયક વરસાદ જે છે તે જુનાગઢમાં પણ ગઈકાલે જોઈ લો અહીંયા પડ્યા છે. ત્યાર પછી અહીંયા મિત્રો જોઈ લો તો શાપર વેરાવળનો આ વિડીયો છે. શાપર વેરાવળની અંદર પણ મિત્રો ગઈકાલે મોડી રાત્રે ભયંકર વરસાદ પડ્યો છે અને 27 તારીખની મોડી રાત માટે હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. જોઈ લો આ હાઈ એલર્ટ જે છે તેની અંદર કયા કયા જિલ્લામાં 27 તારીખની મોડી રાત્રે સુધી વરસાદ પડશે અને તેને લઈને હવામાન વિભાગના જે એલર્ટો છે એમાં નકશા જોઈ લો તો આટલા જિલ્લાઓની અંદર વરસાદનું તાંડવ, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ લાગુના વિસ્તારોમાં, સાથે સૌરાષ્ટ્રમાં પણ જોવો તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો હવામાન વિભાગે મોડી રાત્રિ સુધી વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. અને આટલું જ નહીં મિત્રો, અહીંયાથી પણ આગળ વધીએ તો જોઈ લો મિત્રો આ ગરમીનો નકશો છે. છેલ્લી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ કેટલી ગરમી પડી છે તેનો નકશો છે અને જોઈએ તો તાપમાન જે છે તે મિત્રો ઘટતું જોવા મળ્યું છે. એટલે લોકોને હવે ઉનાળામાંથી રાહત તો થોડી ઘણી મળી છે. ખાસ તો દક્ષિણ ગુજરાતમાં જોવો તો મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ રહ્યું છે. ખૂબ રાહતની વાત છે. મધ્ય ગુજરાતમાં હજુ પણ 40 ડિગ્રી છે, એટલે તડકો અને ગરમી હજુ પણ શરૂ છે. સૌરાષ્ટ્રમાં પણ જોવો તો 40 ડિગ્રી 38 ડિગ્રી હજુ પણ શરૂ. કચ્છમાં રાહત મળી છે. 38 ડિગ્રીએ તાપમાન આવી ચૂક્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ 39 ડિગ્રી આસપાસ તાપમાન ભ્રમણ કર્યું છે. જોકે મિત્રો હજુ પણ થોડી ઘણી ગરમી છે, પરંતુ જેવું ચોમાસું આગળ વધશે તો રાહત મળી જશે. અત્યારે ચોમાસું જોવો તો ભારતના 65% વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે. જોવો અહીંયા અને ગુજરાતમાં આવીને મિત્રો આ ચોમાસું અટકી ચૂક્યું છે. જણાવવાનું હતું મારે તમને. જોઈ લો આ ગુજરાતમાં જે 23 તારીખે ચોમાસું હતું એ જ ચોમાસું 26 તારીખે હજુ એ જ જગ્યા ઉપર છે. એક ડગલું પણ આગળ નથી વધ્યું. તો જેવી રીતના મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં ચોમાસું રોકાઈ ગયું હતું અને પછી 13-14 દિવસ સુધી ચાલ્યું ન હતું, એવું જ ગુજરાતમાં થયું છે. 4-7 દિવસ થઈ ચૂક્યા છે અને હજુ ચોમાસું હલ્યું નથી. પરંતુ ટેન્શન ના લેતા આગાહી આવી રહી છે કે જેવી રીતના મહારાષ્ટ્રમાં 12 થી 13 દિવસ ચોમાસું રહ્યું હતું એવી રીતના ગુજરાતમાં નહીં રોકાય. માત્ર 2-3 દિવસનો વિરામ લઈને ચોમાસું આગળ વધવાનું છે અને હવે 28 તારીખ સુધીમાં આ ચોમાસું હવે ધીમે ધીમે ખૂબ જ આગળ વધીને સાર્વત્રિક રૂપ જે છે તે ધારણ કરવાનું છે. એની સિવાય મિત્રો જોઈએ તો હવે
આજના હવામાન મોડલ મુજબ, આજના વેધર મોડલ મુજબ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે, ચાલો હું તમને ફટાફટ જણાવી દઉં. પહેલા 27 તારીખ, પછી 28 તારીખ પણ જણાવવાનો છું. તો 27 તારીખની રેન્જમાં તમે જોશો તો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં, મધ્ય ગુજરાત લાગુના સેન્ટરોમાં વરસાદ ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. રાત્રિ સુધીમાં જોઈ લો, મધ્ય ગુજરાતના સેન્ટરોની અંદર આજે અમદાવાદથી શરૂ કરીને ગાંધીનગર, નડિયાદ, ડાકોર, ખંભાત, ગોધરાથી લઈને પ્રાંતિજ બાયડના વિસ્તારોથી લઈને લુણાવાડા, બાળાશિનોર, દાહોદથી લઈને પંચમહાલ, ખેડા, મહીસાગર, છોટા ઉદેપુર અને વડોદરા લાગુના સેન્ટરોની અંદર જોશો તો મધ્ય ગુજરાતમાં હવે આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અને આ કોઈ સામાન્ય વરસાદ નથી મિત્રો, કડાકા અને સાથે ભડાકાની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યમાં હવે અહીંયા જોવા મળી રહી છે. વેધર મોડલ મુજબ જોઈ લો. તેની સાથે દક્ષિણીય ગુજરાતના સેન્ટરો પણ તમને લાઈવ દેખાડી દઈએ તો દક્ષિણીય ગુજરાતના સેન્ટરોમાં પણ મિત્રો જે છે તે છૂટાછવાયા વરસાદ સારી કક્ષાના જોવા મળવાના છે, જેની અંદર તમે લાઈવ પણ જોઈ શકો મિત્રો. દક્ષિણીય ગુજરાતના સેન્ટરોની અંદર સુરત, નવસારી, વલસાડ લાગુના જે સેન્ટરો છે, રાત્રિના 10 વાગ્યા સુધી સુરતની નીચેનો જે પણ વિસ્તાર છે જ્યાં આહવા, ડાંગ આવેલું છે, વલસાડ, નવસારી, સુરત, આ બધા સેન્ટરોમાં ભારે વરસાદની સંભાવના છે. એની સાથે ઉત્તર ગુજરાતના પંથકો વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. તો જોઈ લો, ઉત્તરીય ગુજરાતમાં જે મોડાસા, પ્રાંતિજ, બાયડ, લુણાવાડાના વિસ્તારો છે, એની સાથે મિત્રો બાકીના પણ જે સેન્ટરો છે, જેમ કે ઉપર મિત્રો જોશો તો જે ડુંગરપુર, ઈડર લાગુના વિસ્તારો છે, આબુ, અંબાજી છે, આ બધા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. એની સાથે કચ્છ લાગુના સેન્ટરોમાં પણ તૈયારીમાં રહેજો. ગાંધીધામથી લઈને મિત્રો બાકીના બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ, જેમાં નલિયા, નખત્રાણા, માંડવી, ઉપર જોઈએ તો મિત્રો જે ડાયપરના વિસ્તારો છે, ગુહાર, મોતી છે, આ બધા સેન્ટરોમાં જે છે તે કડાકા ભડાકા સાથે વરસાદો પડવાના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 2 થી 3 તાલુકાઓની અંદર અને જિલ્લાઓની અંદર ભારે તોફાન સાથે વરસાદો જોવા મળી રહ્યા છે, જેમાં જોઈ લો તો અહીંયા રાજકોટ છે, ઉપર મોરબી છે અને આ બાજુ જામનગર છે. તો આ 3 જિલ્લા, રાજકોટ, મોરબી અને જામનગર, 3 જિલ્લાની આસપાસ જે છે તે મિત્રો જોઈ લો વરસાદ ભ્રમણ કરતો જોવા મળી રહ્યો છે. તો આ ભાગોમાં 26 તારીખનો વરસાદ શરૂ છે, 27 તારીખની રાત્રિ સુધી જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લાની અંદર ધંધુકા લાગુના સેન્ટરોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પણ મિત્રો ઝાપટા જ પડવાના છે, કોઈ મોટા વરસાદની સંભાવના નથી. અમરેલીમાં જે છે તે ભયંકર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં રાજુલા, જાફરાબાદ, લીલિયા, અમરેલી, ધારી, બગસરા, આ બધા સેન્ટરોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જુનાગઢ અને ગીર સોમનાથના છે રાજુલા, તુલસીશ્યામ લાગુના જે વિસ્તારો છે, ગીર છે, ત્યાં ઝાપટા પડી શકે, બાકી કોઈ મોટી વરસાદની સંભાવના દ્વારકા કે પોરબંદરમાં નથી. તો આ રીતે મિત્રો મેં તમને સમગ્ર બધા જ વિસ્તારો વિશે માહિતી આપી દીધી છે. ખાસ આશા રાખીએ છીએ કે વિડીયો તમને સમજાઈ ગયો હશે. વિડીયોમાં મિત્રો હવે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખાસ જે પણ વિડીયોમાં માહિતી મેળવી એ બધી વેધર મોડેલો, ડેટા અને આંકડાઓને આધારે છે, જેની પુષ્ટિ હવે નથી કરતા. ફરીથી મિત્રો કાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.